પસંદ કરવું હોય સિપ્લા કે ટોરન્ટ ફાર્મા, કેમ કે રિસન્ટલી ટોરન્ટ ફાર્મા મૂવ સારી આવેલી છે, બંનેમાંથી ચાર્ટ કમ્પેર કરીને જુઓ એક વખત કયો સ્ટોક તમને પસંદ પડે છે, સિપ્લા કે પછી ટોરન્ટ ફાર્મા? આઈ થિંક ટોરન્ટ ફાર્મા તો ઓલરેડી ઓવરબોટમાં જઈ ચૂકી છે, સારી એવી રનઅપ છે, એટલે અત્યારના રિસ્ક રિવોર્ડ રેશિયો મને બહુ ફેવરેબલ નથી લાગતો. હાલાકી ન્યૂઝ સારા છે. સિપ્લાની વાત કરીએ તો સિપ્લામાં ઓલરેડી આપણે 1560 થી 1300નું કરેક્શન જોવા મળ્યું છે. હવે કરેક્શન પછી સ્ટોક ધીમે ધીમે બોટમ બનાવી રહ્યું છે. ઓવરઓલ આઈ થિંક સિપ્લા મને એઝ અ રિસ્ક રિવોર્ડ રેશિયો થોડુંક વધારે પોઝિટિવ દેખાઈ રહ્યો છે. સેકન્ડ આપણે એક ન્યૂઝ પણ જોઈએ તો એ લોકોનું લેન્થ્રીઓલ ઇન્જેક્શન જે છે સેકન્ડ લાર્જેસ્ટ રેવન્યુ કન્ટ્રીબ્યુટર છે યુએસનું, એમાં પણ યુએસ એફડીએથી મંજૂરી મળી છે, જે અગેન પોઝિટિવ છે. તો આઈ થિંક સિપ્લા 1400ના ટાર્ગેટ માટે બાય કરી શકાય છે 1284ના સ્ટોપ લોસથી. ટોરન્ટ ફાર્મા ઓલરેડી સારી એવી રનઅપ થઈ ચૂકી છે, તો અહીંયાથી નવી પોઝિશન્સ માટે હું થોડો કોશિયસ છું. મે બી કરેક્શન આવે તો યસ, બટ સિપ્લા વધારે સારું લાગી રહ્યું છે બેની કમ્પેરિઝનમાં. ઓકે, તો સિપ્લા અત્યારે ફિલહાલ ખાસ ફોકસમાં, અને સારે આપણે વાત કરી બંને જ કાઉન્ટર્સ.